સુરત શહેરમાં નશાબંધી સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે ઝોન 5 ડીસીપી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી। શહેર ઝોન 5ના પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। સુરતના અમરોલી, ઉત્તરાયણ, અડાજણ, જહાંગીરપુરા અને રાંદેર પોલીસ સ્ટેશનથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। પોલીસે કુલ રૂપિયા 79 લાખનો વિદેશી દારૂનો નાશ કર્યો। ડીસીપી જાલાસર તેમજ મામલતદાર, ફાયર વિભાગ અને નશાબંધીના અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા। વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। નશામુક્ત સુરત અભિયાન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેમાં સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાયેલ છે। જેના ભાગરૂપે ઝોન 5 વિસ્તારના અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, ઉત્તરાયણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને પકડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાનો કાર્યક્રમ આજરોજ હાથ ધરવામાં આવેલ છે, જેમાં પ્રાંત અધિકારી શ્રી, નશાબંધી સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી તેમજ ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમો હાજર રહેલ છે। આજરોજ કુલ 79 લાખ રૂપિયાની કિંમતના દારૂની મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે।